રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા લથડી રહી છે। અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસની નાકમાં દમ કરી મૂક્યો છે। જી હા દર્શક મિત્રો, અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ મારક હથિયારો વડે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો। પોલીસે અસામાજિક તત્વોને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે। એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે સીધા રહેજો, પોલીસ સાથે પાનેરો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે, સાથે કોઈ પણ ટપોરી સામાન્ય નાગરિકોને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે। રાજ્યભરમાં આરોપીઓના વરઘોડા પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે, પણ બીજી બાજુ આરોપીઓ બેફામ બની રહ્યા છે, અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને કાયદો વ્યવસ્થા હાથમાં લઈ રહ્યા છે। રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા લથડી રહી છે। કેટલાક અસામાજિક તત્વો ચોરી, લૂંટફાટ, હત્યા જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસ આ અસામાજિક તત્વો સામે લાચાર બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે।